નમસ્કાર મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિક્સમાં સ્વાધ્યાય 1 સૂચકાંક એટલે કે ઇન્ડેક્સ નંબરની ચર્ચા કરીશું. આ ચેપ્ટર મિત્રો ખૂબ જ સરળ ચેપ્ટર છે અને બોર્ડની દ્રષ્ટિએ વિચારીએ તો એનું વેઇટેજ 10 માર્કનું છે. 1 માર્ક MCQ સેક્શન A માં આવે, 1 માર્કનો VSQ અતિ ટૂંકો પ્રશ્ન વેરી શોર્ટ ક્વેશ્ચન સેક્શન B માં, સેક્શન C માં ટૂંકો દાખલો તમને મળે 2 માર્કનો, સેક્શન D માં એક ટૂંકો દાખલો 3 માર્કનો મળે અને સેક્શન F માં 5 માર્કનો એક મોટો દાખલો મળે. એટલે ટોટલ વેઇટેજ 10 માર્કનું બને. પણ કોરોના દરમિયાન સરકારે આનું વેઇટેજ વધારીને 10 માર્કની જગ્યાએ 15 માર્ક કર્યું છે. હવે 15 માર્ક કરશે એટલે એમાં શું થશે કે આજે 2 માર્કનો એક દાખલો છે એની જગ્યાએ 2 દાખલા આવશે, જ્યાં 3 માર્કનો એક દાખલો છે એની જગ્યાએ 2 આવશે. એટલે વધારાના 5 માર્ક એટલે 10 વત્તા 5 15 એટલે 2 માર્કનો અત્યાર સુધી એક પૂછાતો તો હવે 2 પૂછાશે. 3 માર્કના એક દાખલાની જગ્યાએ 2 એટલે વધારાના એટલે ટોટલ 15 માર્કનું પૂછી શકાય. બાકી એ પહેલા બોર્ડમાં આનું વેઇટેજ 10 માર્કનું હતું. તો સૂચકાંકનો પહેલા પરિચય મેળવીએ કે શું છે સૂચકાંક. કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપેલ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ આધાર સમયની તેની કિંમતના સાપેક્ષમાં થતો ટકાવારી ફેરફારને સૂચકાંક કહેવામાં આવે છે. તો સૂચકાંક એટલે મિત્રો ઇન્ડેક્સ નંબર, જેને I તરીકે બી ઓળખવામાં આવે છે. તો કોઈ પણ વસ્તુ છે મિત્રો, એનું જે ચાલુ વર્ષ છે એની કિંમતને કોઈ આધાર વર્ષની કિંમત જોડે સરખાવવામાં આવે અને એ બે વચ્ચે કેટલો સાપેક્ષ ટકાવારી ફેરફાર થયો એને સૂચકાંક કહેવામાં આવે છે. દાખલા તરીકે તમે 8મા ધોરણમાં હતા અને 8મા ધોરણની અંદર તમારા માની લો કે 90% આવ્યા હતા અને 9મા ધોરણની અંદર તમારા 92% આવ્યા, તો તમે સરખાવાના ને કે મારા હાલ 92% છે અને ગઈ સાલ 8મા ધોરણમાં 90 હતા, તો 90 અને 92 વચ્ચે કેટલો ટકાવારી ફેરફાર થયો. એમ કોઈ પણ વસ્તુ છે, ઘણી વખત આપણે મમ્મી પપ્પા એમ કહેતા હોય કે ભાઈ પહેલાં તો ઘઉં આટલા રૂપિયાના આવતા હતા અને આ વર્ષે ઘઉં આટલા રૂપિયાના આવ્યા. તો એનો મતલબ એ કે એક ચાલુ વર્ષની કિંમત છે એને તમે કોઈ એક વર્ષની કિંમત જોડે સરખાવો છો અને બંનેની વચ્ચે જે ટકાવારી ફેરફાર થયો એને સૂચકાંક તરીકે ઓળખવામાં આવે છે. સૂચકાંકના લક્ષણો. તો સૂચકાંક એક સાપેક્ષ માપ હોવાથી તે એકમથી મુક્ત છે. સૂચકાંક એ સાપેક્ષ માપ છે, મતલબ એ આધારિત માપ છે. સૂચકાંકનું માપ એ વસ્તુની જે કિંમત છે એના પર હંમેશા આધાર રાખે છે અને એકમથી મુક્ત છે એનો મતલબ સૂચકાંકમાં જે જવાબ આવે તો એ જવાબની ભાઈ રૂપિયા, કિલો, મીટર, લીટર એવું કશું લખવામાં ના આવે. એટલે અહીંયા એને એકમથી મુક્ત રાખવામાં આવ્યો છે કે ભાઈ ઘઉંનું સૂચકાંક 120 છે પણ એમ ના લખાય 120 રૂપિયા છે, કે ચોખાનું સૂચકાંક 150 રૂપિયા, રૂપિયા શબ્દ ના લાગે, લીટર, મીટર, કિલો લગાવવામાં ના આવે. એ એકમથી મુક્ત છે અને એને સાપેક્ષ એટલા માટે કીધું કારણ કે સૂચકાંક એ કોઈ પણ વસ્તુની જે કિંમત છે એના પર આધાર રાખતું પરિબળ હોવાથી તેને સાપેક્ષ માપ કહેવામાં આવ્યું છે. જુદા જુદા એકમોવાળી ચલ રાશિની કિંમતમાં થતા ફેરફારો સૂચકાંક દ્વારા સરખાવી શકાય છે. તેથી સૂચકાંક તુલનાત્મક માપ છે. તો મિત્રો સૂચકાંક દ્વારા તમે સરળતાથી જુદા જુદા એકમોવાળી, કેમ જુદો જુદો એકમ,
કારણ કે દરેક વસ્તુનો એકમ અલગ હોય મિત્રો. ઘઉં છે તો એ કિલોની અંદર તમે જાણી શકો. દૂધ છે એનો એકમ લીટર છે. કાપડ છે તો એનો એકમ મીટર છે. એટલે દરેક વસ્તુ છે એનો એકમ જુદો જુદો છે, પણ એની જે કિંમતમાં છે એમાં ફેરફારો તમે સૂચકાંક દ્વારા સરખાવી શકો છો. જેથી સૂચકાંક છે મિત્રો એને તુલનાત્મક માપ કહેવામાં આવ્યું છે, કારણ કે તમે એક ચાલુ વર્ષની કિંમતને કોઈ એક વર્ષની કિંમત જોડે સરખાવી શકો, એક તુલના કરી શકો કે ભાઈ શું થયું. દાખલા તરીકે 2020ની અંદર કોઈ એક વસ્તુ 100 રૂપિયાની મળતી હોય અને 2021માં એની વસ્તુની કિંમત 105 થઈ જાય, તો તમે તુલના કરી શકો ભાઈ ગયા વર્ષે આની કિંમત 100 હતી અને આ વર્ષે 105 થઈ, તેમાં 5% વાળી વધારો થયો છે મિત્રો. સૂચકાંક ટકાવારી ફેરફાર દર્શાવતું એક સાપેક્ષ માપ છે. સૂચકાંક ટકાવારી ફેરફાર દર્શાવતું, કારણ કે તમે સૂચકાંકનું સૂત્ર જોશો તો ગુણ્યા 100 કરવામાં આવ્યા હશે, એટલે કે સૂચકાંક એ ટકાવારીમાં ફેરફાર દર્શાવે છે. કોઈ પણ સૂચકાંકને ટકાની જોડે સરખાવવામાં આવે છે, જેમાં આધાર વર્ષેનો સૂચકાંક 100 ગણી લેવામાં આવે છે અને માની લો કે ચાલુ વર્ષનો સૂચકાંક 105 થયો તો 5%નો વધારો થયો કહેવાય. અને માની લો કે ચાલુ વર્ષનો સૂચકાંક 98 થયો 98, તો 100 જોડે સરખાઈને 2%નો ઘટાડો થયો. અને સાપેક્ષ માપ છે, કારણ કે જુદા જુદા એકમોની કિંમત પર સૂચકાંકનો આધાર રહેલો છે મિત્રો. અને સૂચકાંક જે છે વસ્તુની કિંમત અને જથ્થા પર આધાર રાખે છે, માટે એક સાપેક્ષ માપ છે. સૂચકાંક એક વિશિષ્ટ સરેરાશ માપ છે. તે સરેરાશના બધા જ લક્ષણો ધરાવે છે. તો સૂચકાંકને કેમ એક વિશિષ્ટ માપ કીધું? કારણ કે સૂચકાંક જે છે એના આધારે તમે પ્રજાના જીવન ધોરણ વિશે ખ્યાલ મેળવી શકો. મોંઘવારીનો સૂચકાંક કેટલો છે તમે જાણી શકો. અને સરકાર પણ સૂચકાંક દ્વારા દેશમાં ફુગાવાનો દર કેટલો છે જાણી શકે છે. અને તે સરેરાશના બધા લક્ષણો, સરેરાશ એટલે શું? મધ્યક. આપેલ માહિતીના બધા અવલોકનનો સરવાળો કરીને અવલોકનની સંખ્યા વડે ભાગતા જે માપ મળીને સરેરાશ અથવા મધ્યક કહેવાય. જેમ તમારા 10મા ધોરણના ટકા કાઢવા હતા તો તમે બધા વિષયનો સરવાળો કર્યો અને વિષયની સંખ્યા વડે ભાગ્યા તો તમને સરેરાશ ટકાવારી મળી. એમ સૂચકાંકની અંદર પણ માહિતીના તમામ અવલોકનો નો ઉપયોગ કરવામાં આવે છે, જેથી સરેરાશના બધા જ લક્ષણો ધરાવે છે. સૂચકાંકથી બે જુદા જુદા સમયની પરિસ્થિતિ ઓની ગુણોત્તર દ્વારા પ્રમાણિત સમય સાથે સરખામણી કરવામાં આવે છે. તો સૂચકાંક દ્વારા તમે જુદા જુદા બે સમય જે છે એની પરિસ્થિતિ જે છે એની સરખામણી કરી શકો કે ભાઈ આ વર્ષે આટલી એની કિંમત હતી ને આ વર્ષે એની કિંમત આટલી થઈ છે. તો તમે એની સરખામણી સરળતાથી કરી શકો છો. એટલે કોઈ પણ એક વર્ષ એવું લેવાનું કે જે સામાન્ય વર્ષ હોય, જેમાં કોઈ ભૂકંપ, ધરતીકંપ જેવી કોઈ ઘટના ના હોય, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ જેવી કોઈ ઘટના ના હોય, એના આધાર વર્ષ ગણવામાં આવે અને એની જોડે સરખાવવામાં આવે કે એ વર્ષે આટલો કિંમત કે આટલો સૂચકાંક હતો ને આ વર્ષે આટલો થયો, તો તમે સરખામણી દ્વારા એમાં વધારો થયો કે ઘટાડો થયો તમે જાણી શકો છો મિત્રો. હવે સૂચકાંક ભણતા પહેલા એના સૂત્રો તમારે તૈયાર કરી લેવા જોઈએ. મોટાભાગના વિદ્યાર્થીઓને કેવું છે, દાખલા ગમે છે પણ સૂત્રો તૈયાર નથી કરતા, પરિણામે એમના એક્ઝામની અંદર સારા માર્ક નથી આવી શકતા. જો તમારે સારા માર્ક લાવવા છે તો સૂત્રો રેડી કરવા જોઈએ. એમાં પહેલું સૂત્ર છે અચલ
આધારની રીતે સૂચકાંક, જેનું સૂત્ર છે ચાલુ વર્ષની ચલ કિંમત ભાગ્યા આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. તમને દાખલામાં બે કિંમત આપી હશે, એક ચાલુ વર્ષની અને એક આધાર વર્ષની. તો એક કિંમત લેવાની છે, ચાલુ વર્ષની કિંમતને આધાર વર્ષની કિંમત વડે ભાગવાના અને ગુણ્યા 100 કરવાના. હું કહેતો હતું ને, સૂચકાંક ટકાવારી ફેરફાર દર્શાવે, કારણ કે ગુણ્યા 100 છે. અચ્છા, આટલું મોટું ના મૂકો, તમે શોર્ટકટમાં મૂકી શકો. I બરાબર P1 ભાગ્યા P0 ગુણ્યા 100. હવે P1 શું છે? આપણે લખ્યું છે ને કિંમત. કિંમતને અંગ્રેજીમાં પ્રાઇસ એટલે P કહેવામાં આવે, અને ચાલુ વર્ષ એટલે 1 લગાવ્યો તો ચાલુ વર્ષની કિંમતને P1 કહેવાય. આધાર વર્ષની કિંમત એટલે પ્રાઇઝનો P છે અને આધાર વર્ષનો 0, તો એને P0 તરીકે ઓળખવામાં આવે. મિત્રો, પરંપરિત આધારની રીતે સૂચકાંક. તો પરંપરિત આધારની રીતે સૂચકાંક એમાં છે ચાલુ વર્ષની ચલ કિંમત. જો ઉપર પણ એ જ સેમ હતું, પણ અહીંયા ભાગાકારમાં આધાર વર્ષ હતું, અહીંયા અગાઉના વર્ષની કિંમત. જેમ કે 2021નું ગણીએ તો ચાલુ વર્ષ 2021 કહેવાય, તો અગાઉનું 2020 કહેવાય. એ રીતે લેવાનું છે. શોર્ટકટમાં કરું તો I બરાબર P1 ભાગ્યા P0 ગુણ્યા 100. અચલ આધારમાં મિત્રો ભાગાકારમાં આધાર વર્ષની કિંમત આવશે, જ્યારે પરંપરિતની અંદર અગાઉના વર્ષની આવશે. મિત્રો, અચલ આધારના સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન. તો એક સૂચકાંકને તમારે બીજા સૂચકાંકની અંદર પરિવર્તન કરવો હોય તો તમે કરી શકો છો. મિત્રો, તો એ પરિવર્તન કરવું છે. તમારા અચલ આધારનો સૂચકાંક તમારી પાસે અવેલેબલ છે. હવે તમારે એને પરંપરિત આધારના સૂચકાંકની અંદર લઈ જવો છે. મિત્રો, તો એ લઈ જવો છે તો એનું સૂત્ર તમારી પાસે તૈયાર હશે તો કોઈ તકલીફ નહીં પડે. તો સૂત્ર યાદ રાખજો મિત્રો. અચલ આધારના સૂચકાંકને પરંપરિતમાં લઈ જવો છે તો પરંપરિત સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. એટલે તમને દાખલામાં બંને સૂચકાંક આપેલા જ હશે. મિત્રો, બંને સૂચકાંક તમારી પાસે અવેલેબલ જ હશે. એમાં ચાલુ વર્ષનો જે અચલ આધારે સૂચકાંક છે એના અગાઉના વર્ષના અચલ આધાર વડે ભાગીને ગુણ્યા 100 કરવાનું, તો અચલ આધારના સૂચકાંકને પરંપરિતમાં ફેરવી શકાશે. હવે ઉલટું કરવાનું હોય, પરંપરિત આધારના સૂચકાંકને અચલ આધારના સૂચકાંકમાં પરિવર્તન કરવું છે. તો સૂત્ર છે અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા 100. તો આ દ્વારા તમે અચલ આધારનું પરંપરિતમાં રૂપાંતર કરી શકો અને પરંપરિત આધારના સૂચકાંકને અચલમાં પણ પરિવર્તન કરી શકાય. હવે મિત્રો, મોસ્ટ આઈએમપી છે. બોર્ડની અંદર જે 5 માર્કનો દાખલો પૂછાશે એ આ 3 સૂત્રો જો તમે તૈયાર કરી લો તો બોર્ડમાં તમારા 5 માર્ક ફાઇનલ છે. એટલે સૂત્રો રેડી કરી દેજો. શક્ય તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો, એ તમારા જો સૂત્રો તૈયાર રહે. મિત્રો, લાસ્પેયરનો સૂચકાંક, I ફોર ઇન્ડેક્સ સૂચકાંકની ઇન્ડેક્સ કહેવાય અને L ફોર લાસ્પેયર એટલે એને IL કીધું. સિગ્મા P1 Q0 ભાગ્યા સિગ્મા P0 Q0 ગુણ્યા 100. હવે તમને થાય P0 શું ને Q0 શું? તો P0 એટલે આધાર વર્ષનો ભાવ. ભાવને અંગ્રેજીમાં પ્રાઇસ કહેવાય, એટલે પ્રાઇઝનો P લાગ્યો અને આધાર વર્ષનો લાગ્યો 0, તો P0 છે. P1 એટલે ચાલુ વર્ષનો ભાવ. ભાવને અંગ્રેજીમાં પ્રાઇસ એટલે P અને ચાલુ વર્ષનો 1, તો P1 કહેવામાં આવશે.
Q0 આધાર વર્ષનો જથ્થો. જથ્થો છે તો જથ્થાને આપણે અંગ્રેજીમાં ક્વોન્ટિટીનો Q, આધાર વર્ષનો 0 એટલે Q0. ચાલુ વર્ષનો જથ્થો એટલે ક્વોન્ટિટીનો Q અને ચાલુ વર્ષનો 1. એટલે મિત્રો આધાર વર્ષ હોય તો 0 લગાવવાનું, ચાલુ વર્ષ હોય તો 1, આધાર વર્ષ હોય તો 0, ચાલુ વર્ષ હોય તો 1. ભાવને અંગ્રેજીમાં પ્રાઇસ એટલે P કહેવાય, જથ્થાને ક્વોન્ટિટી એટલે Q કહેવાય. પાસેનો સૂચકાંક IP સિગ્મા P1 Q1 અપોન સિગ્મા P0 Q1 ગુણ્યા 100. ફિશરનો સૂચકાંક. મિત્રો સૂચકાંકનું શ્રેષ્ઠ માપ, સૂચકાંકનો આદર્શ સૂચકાંક, જો કોઈ શ્રેષ્ઠ હોય, આદર્શ, આઈડિયલ, તો એ ફિશર છે મિત્રો. કારણ કે એના સૂચકાંકમાં તમામ વસ્તુને ધ્યાનમાં લઈ લેવામાં આવે છે. IF બરાબર વર્ગમૂળની અંદર અંડર રૂટ IL ગુણ્યા IP, અથવા IL તો IL નું સૂત્ર લીધું સિગ્મા P1 Q0 અપોન P0 Q0, જોઈ લો આ રહ્યું, ગુણ્યા IP તો IP નું સૂત્ર લીધું સિગ્મા P1 Q1 અપોન P0 Q1 અને ગુણ્યા 100. તો આ ત્રણ સૂત્રો જો કરવામાં આવે તો ફાઇનલ બોર્ડમાં તમને 5 માર્ક અવશ્ય મળી જશે મિત્રો. હવે 3 માર્કનો જ્યારે ટોપિક પૂછાય તો એના માટે આ તૈયાર કરી દેવાનું, જીવન નિર્વાહનો સૂચકાંક. સૂત્ર પહેલા થોડી સમજૂતી મેળવવી જરૂરી છે મિત્રો. એને અંગ્રેજીમાં કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ નંબર કહેવામાં આવે છે. તો કોસ્ટ ઓફ લિવિંગ એટલે જીવન નિર્વાહ, ઇન્ડેક્સ એટલે સૂચક, નંબર એટલે આંક. ભાવમાં થતી વધઘટને લીધે સમાજના જુદા જુદા વર્ગના લોકોના જીવન નિર્વાહના ખર્ચમાં થતા ફેરફારો માપવા, તેનો અભ્યાસ કરવા જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચના કરવામાં આવે છે. આમ સમાજના કોઈ એક વર્ગના લોકોના કોઈ એક સમય જીવન નિર્વાહ ખર્ચમાં આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે થતા સાપેક્ષ ટકાવારી ફેરફાર દર્શાવતા આંકને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહેવામાં આવે છે. તો મિત્રો તમે જાણો છો કે જેમ જેમ સમય પસાર થાય છે એમ દરેકે દરેક વસ્તુના ભાવમાં વધઘટ થઈ રહી છે. દૂધના ભાવમાં વધઘટ, શાકભાજીના ભાવમાં, પેટ્રોલના ભાવની અંદર વધઘટ, કરિયાણાના અંદર વધઘટ. હવે મિત્રો આ જે ભાવમાં વધઘટ થાય એની સીધી અસર સમાજના લોકો પર પડે, આપણા બધા ઉપર પડે. કારણ કે એને કારણે આપણો જો જીવન નિર્વાહનો ખર્ચ છે એમાં ફેરફાર થશે મિત્રો. પહેલાં આપણે 70-72 રૂપિયામાં પેટ્રોલ પુરાવતા, આજે 88-90 રૂપિયે પુરાવીએ તો એને કારણે આપણા જીવન નિર્વાહ ખર્ચમાં ફરક પડે. દૂધ આપણે 50 રૂપિયે લીટર લાવતા એને 60 રૂપિયે થઈ જાય તો એની સીધી અસર આપણા જીવન નિર્વાહ પર પડે. એનો અભ્યાસ કરવા માટે જીવન નિર્વાહના સૂચકાંકની રચના કરવામાં આવે છે, જેનાથી ખબર પડે કે પ્રજાનું જીવન નિર્વાહમાં કેટલા ટકા વધારો થઈ રહ્યો છે, એમનો ખર્ચ કેટલો વધી રહ્યો છે. સમાજના કોઈ એક વર્ગના લોકોના કોઈ એક સમય જીવન નિર્વાહ ખર્ચમાં આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષમાં થતો ટકાવારી ફેરફાર. તો સમાજના જે જુદા જુદા વર્ગ છે મિત્રો, એનો કોઈ એક સમય એમનો જે ખર્ચ છે એક ચોક્કસ વર્ષ એના આધાર વર્ષ તરીકે લેવામાં આવે. એક એવું સામાન્ય વર્ષ લેવામાં આવે કે જેમાં કોઈ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, કોઈ ધરતીકંપ, ભૂકંપ, કોઈ રાજકીય ઉથલ પાથલ ના થઈ હોય. એ વર્ષમાં એ વસ્તુનો ભાવ શું હતો અને ચાલુ વર્ષે વસ્તુનો ભાવ શું હતો એ બેની સરખામણી કરવામાં આવે અને પછી ટકાવારી જાણવામાં આવે. દાખલા તરીકે એક આધાર વર્ષ લીધું, એ વખતે માની લો કે દૂધનો ભાવ 50 હતો અને આ 2021માં માની લો કે દૂધનો ભાવ 60 થયો તો સરખાવવામાં આવે
કે ભાઈ આધાર વર્ષે દૂધની કિંમત 50 હતી અને હાલ 60 થઈ, તો 50 ના 60 એટલે 10 રૂપિયા વધ્યા. હવે ટકામાં જાણીએ કે 50 રૂપિયાએ 10 રૂપિયા વધ્યા, કારણ કે પહેલા 50 હતું અને પછી એમાં માની લો કે 10 રૂપિયાનો વધારો થયો, તો 50 રૂપિયાએ 10 રૂપિયા વધ્યા, તો 100 એ કેટલા? તો એને આધારે તમને ટકાવારી મળે કે ભાઈ 100 ગુણ્યા 10 ભાગ્યા 50. તો એનાથી ખબર પડે ભાઈ ટકાવારી કેટલા ટકા વધારો થઈ રહ્યો છે એ તમે જાણી શકો. એટલે પછી તમને આન્સર મળે કે હા ભાઈ એની અંદર 100 ગુણ્યા 10 ભાગ્યા 50 કે દૂધના ભાવની અંદર 20% વધારો જોવા મળે છે. એટલે સૂચકાંકના અંદર કોઈ એક વર્ગની જુદા જુદા સમય એમના જીવન નિર્વાહ ખર્ચમાં આધાર વર્ષની સરખામણી કેટલો ટકાવારી ફેરફાર થયો એ જાણવાનો આંક એ જીવન નિર્વાહનો સૂચકાંક છે. સૂત્ર તૈયાર કરી દેજો મિત્રો. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક એમાં કુલ ખર્ચની રીતે જોઈએ. જ્યારે આધાર વર્ષનો જથ્થો Q0 આપેલો હોય તો સૂચકાંકનું સૂત્ર સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 ગુણ્યા 100. લાસ્પિયરનું સૂત્ર યાદ રાખી દેવાનું. જો યાદ ના રહે તો જે લાસ્પિયરનું સૂત્ર છે એ જ સૂત્ર છે, જોઈ લો. આ રહ્યું સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0. જ્યારે ચાલુ વર્ષનો જથ્થો Q1 આપેલો હોય તો સિગ્મા P1 Q1 અપોન P0 Q1. તો પાસેનું જે સૂત્ર છે એ જ સૂત્ર છે અહીંયા. કૌટુંબિક બજેટની રીતે સૂચકાંક. કૌટુંબિક બજેટને જીવન નિર્વાહ તરીકે પણ ઓળખવામાં આવે છે. સૂત્ર છે સિગ્મા IW ભાગ્યા સિગ્મા W. એમાં I ફોર ઇન્ડેક્સ એનું સૂત્ર છે P1 ભાગ્યા P0 ગુણ્યા 100. P1 એટલે ચાલુ વર્ષનો ભાવ, ભાવને પ્રાઇસ એટલે P કહેવાય, ચાલુ વર્ષનો 1 છે, ભાગ્યા આધાર વર્ષની કિંમત એટલે P0. W એટલે વેઇટેજ, ભારને વેઇટ કહેવામાં આવે, P0 Q0. ત્યારબાદ છે નાણાંની ખરીદ શક્તિ. તો નાણાંની ખરીદ શક્તિ એટલે તમે એક સમયે નાણાં દ્વારા કેટલી વસ્તુ બજારમાં ખરીદી શકો છો. તો એનું સૂત્ર છે 1 ભાગ્યા જીવન નિર્વાહનો સૂચકાંક ગુણ્યા 100. વાસ્તવિક વેતન બરાબર વેતન ભાગ્યા જીવન નિર્વાહનો સૂચકાંક ગુણ્યા 100. આ જે મિત્રો છે એ ટૂંકા દાખલા 2 માર્ક કે 3 માર્કની અંદર પૂછી શકાય. તો આજના લેક્ચરમાં મિત્રો આપણે સૂચકાંકનો અર્થ, એના લક્ષણો, એના સૂત્રોની સમજૂતી મેળવી. મિત્રો આ કરી નાખજો. આ 5 માર્કમાં પૂછાય છે લાસ્પિયર પાસે ફિશર. આ 3 માર્કની અંદર પૂછાતા દાખલાઓ છે મિત્રો. તો મને આશા છે કે તમે સૂચકાંકનો અર્થ, લક્ષણો તૈયાર કરી લઈશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સૂચકાંકના દાખલાનો અભ્યાસ કરીશું મિત્રો.